હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એવું તેલ બનાવીશું જે વાળને લગતી દરેક સમસ્યાનો ઉપાય આપણને આ એક જ તેલમાં મળી જાય. તેના માટે આપણે કોપરેલનું તેલ, સરસવનું તેલ, કાળા તલનું તેલ અને ઓલિવ ઓઇલ લેવાનું છે. 8 થી 10 જાસૂદના ફૂલ, જાસૂદના પાંદડા, એલોવેરા, કડવો લીમડો, મીઠો લીમડો, આ બધું જ વસ્તુ તૈયાર કરી લેવાની છે. સાથે થોડા મેથીના દાણા, કલોંજી એ પણ તૈયાર કરી લેવાની છે. આમળાને મિક્સરમાં પીસી લેવાના છે. તૈયાર કરેલી બધી જ વસ્તુ આપણે આ વાસણમાં લઈ લેવાની છે. કડવો લીમડો અને મીઠા લીમડાના દાળખા પણ આપણે કટિંગ કરીને લઈ લેવાના છે. એલોવેરાને આ રીતે ઝીણા ઝીણા પતલા સમારી લેવાના છે. ત્યારબાદ તેમાં 2 ચમચી મહેંદી પાવડર, 2 ચમચી દાણા મેથી, 2 ચમચી કલોંજી, ત્યારબાદ બધા તેલ નાખી બરાબર મિક્સ કરો. સૌથી પહેલાં કોપરેલ, ત્યારબાદ કાળા તલનું તેલ, ફિગારો ઓલિવ ઓઇલ અને સરસવનું તેલ નાખીને બધું બરાબર મિક્સ કરી કોઈ પણ એક ડીશ ઢાંકીને 2 દિવસ રહેવા દો. 4-5 કલાકે વચ્ચે એક વખત ચમચો ફેરવીને હલાવતા રહેવું. બધી વસ્તુ બરાબર પલળીને સરસ તેલ સાથે મિક્સ થઈ જશે. ત્યારબાદ આ તેલને ધીમા તાપે ગેસ ઉપર ગરમ થવા દો. થોડી વાર પછી તેલનો કલર ડાર્ક થઈ જશે. બધી વસ્તુમાંથી તેલ છૂટું પડી જશે અને તેલનો કલર ડાર્ક થઈ જશે. ઉતારવાની 2 મિનિટની વાર હોય ત્યારે 2 ચમચી મુલેઠી પાવડર નાખી બરાબર મિક્સ કરી આમળાનું પાણી એકદમ છૂટું પડી જાય ત્યાર પછી ગેસ બંધ કરી દો. તેલને ઉકાળવા માટે ટોટલ 12 થી 15 મિનિટનો સમય લાગે છે. ધીરે ધીરે પાણી બધું બળી જશે અને તેલ છૂટું પડી જશે. તેલ ઠંડુ થાય એટલે કોટનના કપડા વડે એક તપેલીમાં ગાળી લો. આ રીતે પોટલી બાંધીને તેલ બરાબર નિતારી લો. તેલનો કલર એકદમ સરસ લીલો થઈ ગયો છે તો તૈયાર છે નાખવા માટે તેલ. હવે આ તેલને બોટલમાં ભરી તમે 1 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકો છો. તો તૈયાર છે ઘરે બનાવેલું આ ઔષધીય તેલ જે વાળની દરેક સમસ્યાને દૂર કરે છે. આ તેલનો ઉપયોગ કરીએ ત્યારે એક બાઉલમાં થોડું નવશેકું કરી એમાં 1 વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરી બરાબર મિક્સ કરીને પાથીએ નાખવું. આ તેલ વાળને કાળા અને લાંબા કરે છે, ચમકદાર બનાવે છે. આ તેલ સફેદ વાળને પણ કાળા કરવામાં ખૂબ જ મદદગાર છે. આ તેલ અઠવાડિયામાં 2 વખત લગાવવામાં આવે તો ચોક્કસપણે રિઝલ્ટ મળે છે. આ તેલ ગયેલા વાળ પાછા લાવવા માટે પાવરફુલ રામબાણ ઉપાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.